અલગ અલગ સ્વરૂપો સમજાવ્યા હશે. આહુતિ આપી એને હવન તો કહે છે આપણે, એ સિવાય પણ બીજો કયા યજ્ઞ હોય એની વાત તમને અનુભવ કીધી. તમારે કંઈ મને પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો 3-4 દિવસ આ વિસ્તારમાં તમારે ત્યાં છીએ, પ્રશ્ન કાર્ય તમે કરો. તમારે કંઈ વધારે જાણવું હોય, તમને થતું હોય મનમાં કાંઈ રોજ સાંભળી તો છે પણ કંઈક આવું સાંભળ્યું છે, અથવા તો મેં કીધું એમાંથી પણ તમને કંઈ પ્રશ્ન થયો હોય. મેં 2 દિવસ પહેલાં પુરુષોત્તમ મહિનાનું મહત્વ સમજાવ્યું હતું, કઈ રીતે આ મહિનો આવ્યો છે. ગઈકાલે જ કદાચ આ પરિવારમાં કીધું હતું, ભક્તિની વાત કરી તમને. ભક્તિ એટલે શું છે બોલું છું, કંઈ પ્રશ્ન હોય તો કે. બધા એમ કે આ વતીપાત એટલે શું, એટલે એ અમને ખબર નથી, એનો મહિમા તમે કયો. ગોપી કહેતા હોય કે વતીપાત હે, વતીપાત નહીં એવું. જો પ્રશ્ન આવ્યો છે વ્યતિપાત શબ્દ છે. આ બધા જે શબ્દો છે એ કોઈ વેદ આધારિત નથી. તમે જે કહો છો વ્યતિપાત છે અથવા પંચક છે, આવા ઘણા શબ્દો છે કે જે સંભળાય છે. બંકો ધીમો કરતો નજીક આવી જાઓ, નજીક આવી જાઓ, નજીક આવી જાઓ. જગ્યા ખાલી છે. આમ ને તમે લોકો નજીક આવો ને બાદ મોટા આવી જાઓ, બસ એવું ન થવું કઈ. થોડા નજીક આવી જાઓ. આવો નજીક આવી જાય, ભલે બંકો રાખો કઈ વાંધો નહીં. આવજો નજીક. આપ જે તમે કીધું એવા કોઈ શબ્દો વેદોમાં નથી આવતા. એ ચર્ચા કરી કે ગોપીઓનો હોય છે કે વેદમાં તો નહીં હોય કે ને. પણ વેદના 6 અંગો છે. વેદના અલગ અલગ અંગો છે. વેદ 4 છે, એમ એના ઉપવેદ છે, એના અંગ છે, એમ અલગ અલગ છે. એમ 6 અંગોમાં એક અંગ જ્યોતિષ છે. જ્યોતિષ, આ જ્યોતિષ આપણે બધા સમજીએ છીએ. જ્યોતિષ વેદનો જે અંગ છે એમાં જ્યોતિષનો અર્થ આકાશમાં જે પિંડો રહેલા છે. આકાશમાં નજર કરીએ આપણને પ્રકાશિત બધા તારાઓ બધું દેખાય છે. સૂર્ય તો નજરે દેખાય છે, ચંદ્ર નજરે દેખાય છે. આકાશ ચોખ્ખું હોય તો ઘણી પ્રકારના તારાઓ દેખાય છે. અને જો આપણે આકાશ દર્શનની ટેવ હોય તો ગ્રહોને પણ આપણે ઓળખી શકીએ છીએ કે આ ગ્રહ આ જગ્યાએ છે, આ ગ્રહ આ જગ્યાએ આપણે ખબર પડી જાય. જો આપણને આદત હોય, ટેવ હોય અથવા જાણતા હોય તો એ બધા ગ્રહોની ગતિ જેના દ્વારા જાણી શકાય છે તેને જ્યોતિષ કહેવામાં આવે છે. જ્યોતિષ શબ્દ જ્યોતિનો અર્થ પ્રકાશ, જે પ્રકાશ આપે છે બધા પિંડો. હવે એ ગતિ એની નિશ્ચિત છે. જેમ તમને કીધું હતું કે 24 કલાકનો દિવસ છે, પછી ઋતુઓ કેમ થાય છે, વર્ષ કેવી રીતે થાય છે તે તમે સમજાયું હતું ને. એ જ રીતે આકાશના તમામ જે પિંડો છે, જે ગ્રહો છે, તારાઓ છે, તારાઓ એક જાતના સૂર્ય જ છે, એ બધાની ગતિ નક્કી છે, નિશ્ચિત છે. અને એ ગતિના આધારે આપણા ઋષિ મુનિઓએ એ અમુક સમયે ક્યાં હશે. આજે તો બાળકનો જન્મ થાય તો આપણે તારીખ નોંધીએ છીએ, મારી પાસે તારીખ હાજરમાં છે. પણ એ જે સમય નહોતો ત્યારે કોઈ તારીખ લખવાનું કંઈ જ નહોતું. તમારામાંથી એવા ઘણા બધા હશે કે આ જે ઘડિયાળો ઘરમાં રાખી છે એ પણ નહોતું. અને આ તડકો જે છે ને એના આધારે નક્કી કરતા આ પણ છાંયો આય પહોંચ્યો છે એટલે હવે આટલા વાગ્યા હશે, આવું કહેતા. ગામડાની અંદર મોટી ઉંમરના છે, આ ઘડિયાળ પણ નહોતી છતાં સમય એવી રીતે નક્કી કરતા હતા. એ અનુમાન હતું. હવે આ પિંડો જે છે એની ગતિ નક્કી છે,
તમે ક્યારેક જયપુર ગયા હો અથવા દિલ્હી ગયા હો, ક્યારેક વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જતા હો, તો ત્યાં જંતર મંતર કરીને છે, જોવા જેવું છે. તેને રસવાની મજા આવેલું છે. પથ્થરથી બનાવેલું છે, ચણતર કામ કર્યું છે, નીચે જમીન ઉપર કર્યું છે, અલગ અલગ આકાર મૂક્યા છે, અને એના ઉપર જે સૂર્યના કિરણો પડે છે, એ કિરણો અમુક દિવસે ક્યાં પડશે એ એમાં નક્કી થાય છે. વર્ષો પહેલા બનાવ્યું છે. તો આકાશના ગ્રહોની ચાલ એ જમીન ઉપર જોવા માટેનું એક સાધન ત્યાં બનાવ્યું છે. તો આ જ્યોતિષ શાસ્ત્ર જે છે એ આકાશી ગ્રહોની ચાલનું શાસ્ત્ર છે. એક વાત બરાબર ધ્યાનમાં લો. હવે એ ગ્રહોની જે ચાલ છે એની આપણા ઉપર શું અસર થાય, એની આપણા ઉપર શું અસર થાય. આજે હજી ઘણી જગ્યાએ બાળકનો જન્મ થાય એટલે રાશિ લખે છે. બાળકની રાશિ કઈ નામે નાદર નક્કી કરો છો ને, ઘણી જગ્યાએ એવું હશે છે. અને રાશિ ઉપરથી બાળકો પછી નામ પાડે છે કે આનું આ નામ પાડવું આ અક્ષર ઉપર આવે છે. એ જે રાશિની જે શરૂઆત જે થઈ, એક તો એ આપણા દેશમાં નથી થઈ. આપણા દેશનું એની શોધ નથી. પણ અહીંયા વાત એ છે કે આકાશમાં રહેલા જે ગ્રહો છે એ ગ્રહો અમુક સમયે અમુક વ્યક્તિ જન્મી હોય એ સમયે અમુક ગ્રહ ક્યાં હતો, ચંદ્ર ક્યાં હતો, એની જે નોંધ થાય છે. એના આધારે ઘણા લોકો પોતાના બાળકની જન્મ કુંડળી કઢાવે છે. કદાચ જોઈ હોય કુંડળી, ઘણા જન્મ કુંડળી કઢાવે છે. એમાં અલગ અલગ આકાર બનાવે છે. પછી નક્કી કરે છે કે અહીંયા ચંદ્ર છે, આટલા સ્થાને આ છે, આટલા સ્થાને આ છે. પછી જ્યારે મોટા થાય અને સપનનો સમય આવે ને ત્યારે એકબીજાનું એ બધું જોવે છે. પછી અને ક્યારેક બધું જ ગમતું હોય પણ કહે છે આને તો મંગળ છે, આને તો ફલાણું છે, બધું જ સરસ મજાનું હોય પણ આના કારણે શક પણ ઘણાને અટકી જાય છે. એવું તમે જોયું હશે. તો એ જે એને પણ જ્યોતિષ કહેવાય છે. હું અત્યારે વાત કરું છું, એને પણ જ્યોતિષ કહેવાય છે. એક તો ગ્રહોની ચાલ વાળું જ્યોતિષ જે વેદ આધારિત છે, જે નક્કી કરાય કે અમુક સમય પછી શું હશે અથવા અમુક સમય પહેલા ક્યાં હતા એ ગ્રહો, એ બેયમાં જોઈ શકાય, ભૂતકાળ અને ભવિષ્ય. પણ કોનું? ગ્રહોનું. હવે એ ભવિષ્યને આપણે આપણા ઉપર લીધું. અમુક જગ્યાએ ગ્રહો છે તો એ અમુક જગ્યા અમુક ઉપર આમ અસર કરશે કે ઘણો જન્મ આ સમય થયો છે, એના ઉપર જન્મ કુંડળી વગેરે બનાવવા માંડ્યા. એવા જ્યોતિષને ફલિત જ્યોતિષ કહેવાય છે. પહેલું જ્યોતિષ જે વેદ આધારિત કીધું એનું નામ છે ગણિત જ્યોતિષ. શું કહેવાય? ગણિત જ્યોતિષ, જે ગણતરી વાળું છે. અને બીજું છે એ ફલિત જ્યોતિષ, જેનું ફળાદેશ નક્કી કરવામાં આવે છે કે આ ગ્રહ આ ફળ આપે છે. બે અલગ અલગ જ્યોતિષના ભાગ થયા. પહેલું જ્યોતિષ વેદ આધારિત છે એટલે એકદમ શુદ્ધ છે. બીજાને જ્યોતિષમાં પિંડોનું સ્થાન તો લીધું છે પણ એની અસર આપણા ઉપર શું થાય છે, માણસ ઉપર શું થાય છે, અને ક્યાંક તો એથી આગળ વધીને કેટલાયને પછી લાગુ પાડતા હોય છે. રાજકારણમાં આમ થશે, આર્થિક સ્થિતિમાં મંદી આવશે કે તેજી આવશે, આવું ઘણું પછી એના આધારે ફળાદેશ કરે છે. તો આ ફળાદેશ વાળું જે જ્યોતિષ છે એ વેદ આધારિત નથી એટલે સાચું નથી. તમારામાંથી કોઈ પણ ક્યારેય પણ જો આવા કુંડળી વગેરે કઢાવતા હોય કે કઢાવી હોય તો એને વેદ આધારિત માનવાની નથી, એ સત્ય નથી. સમજી લો સ્પષ્ટ.
હવે એ જ જ્યોતિષની અંદર પછી કેટલાક અંગોને ઉમેરવામાં આવ્યા અને એના આધારે પંચાંગ બન્યું. શું બન્યું? પંચાંગ. પંચાંગ એ આપણા માટે તો માત્ર તિથિ વાર જોવા પૂરતું જ છે, એથી વધારે કાંઈ નથી હોતું. પણ બીજા લોકો જે જ્યોતિષની વાત હું જે કરી રહ્યો છું એ લોકો એ પંચાંગનો ઉપયોગ કરે છે. માનો કે તમારે ત્યાં કોઈ લગ્ન પ્રસંગ કરવો છે, તો ભાઈ લગ્ન પ્રસંગ નક્કી કરતા પહેલા બંને પક્ષના મળે અને પછી ઓલો મુહૂર્ત કઢાવે છે ને, અને બંનેના નામ લે અને ફરાણ લે કરીને કે તમારા આ દિવસે અથવા આ દિવસે તમે લગ્ન કરી શકો છો. આ મુહૂર્ત કાઢે છે. તો મુહૂર્ત માટે પણ ઓલું જ્યોતિષ નથી ઉપયોગમાં લેતા. મેં જે કીધું વેદવાળું ફળવાળું લેવામાં આવે છે. ક્યારેક બધું અનુકૂળ હોય ને મુહૂર્ત બરાબર ન હોય, અને કાં મુહૂર્ત બરાબર બાકી આપણને અગવડતા હોય, તો આપણે મોટા ભાગે કેને પકડી રાખીએ છીએ? મુહૂર્તને પકડી રાખીએ છીએ. મુહૂર્ત જોયું છે તો મુહૂર્ત મુજબ પાયો ગાળવો, મુહૂર્ત મુજબ મકાનનું વાસ્તુ લેવું, મુહૂર્ત મુજબ સગપણ કરવું, કે બીજા જે કંઈ કાર્ય કરતા બધા છે મુહૂર્તનો આધાર છે. આ પંચાંગનો એક ભાગ છે. તો પંચાંગના આવા જે ફલાદેશવાળા જેટલા ભાગ છે એનાથી આપણા સમાજની પ્રગતિ અવરોધાય છે. શું થઈ છે? અવરોધાય એટલે અટકી છે. આપણો સમાજ આપણો આખો દેશની પણ વાત કરી શકાય. ઘણી વખત ટીકા કરવામાં આવે છે કે શોધો બધી વિદેશમાં થઈ, અને આપણે શોધો તો કઈ પણ આવી શોધો કઈ. આ જ પ્રકારે ગ્રહોના નડતર થતી પછી નિવારણ અને એમાં આપણે ફસાતા ગયા, અને ફસાવાને કારણે આપણી ગતિ રોકાઈ ગઈ, પ્રગતિ રોકાઈ ગઈ. બહાર ગામ જવું છે, બાળકોને ભણવા મોકલવા છે, આજે તો વિદેશમાં પણ ભણવા જાય છે. એવા સમયે પણ મુહૂર્ત કઢાવો તો પ્લેનની ટિકિટ ન મળે, અથવા મળે તેથી મુહૂર્ત મળે. હવે તો ઓછું થઈ ગયું. પેલું એથી ઘણું બધું હતું. પહેલા તો અમસ્તું અહીંથી આપણે પહેલા તો મોટે ભાગે ચાલીને જવાનું કે ગાડામાં જવાનું હતું. આ બધા સાધનો તો નહોતા. તો એવા સમયે પણ જોવામાં આવે તો પૂછવામાં આવે કઈ દિશામાં જવાનું છે, તો એને શું કહેવામાં હતું? દિશા શું કહેતા. એવું જ કહેતા ને, કઈ દિશા શું. મોટી ઉંમરના નજીક ખબર હશે આ શબ્દ ક્યાંક સાંભળ્યો છે. દિશા શું. આ દિશામાં ન જવાય. આજે અમુક વાર છે, અમુક વારે આ દિશામાં ન જવાય. આવું અને પછી ન જાય, અથવા જાય તો પેલા ખોટે આમ રસ્તે જાય પછી આમ પડે, તો સમાધાન તો શું થઈ ગયા? આજે વાહનો દરેક દિશામાં ચાલે છે, બધી પ્રકારના વાહનો પાછા ચાલે છે ને, અને એના ટાઈમ મુજબ આવે. એમાં ક્યાંય દિશા કોઈ જોતા નથી. અને આપણે ભાઈ મુસાફરી કરીએ છીએ. દિશા શોધનું આજે તો લગભગ ભૂલાઈ ગયું છે, પણ બીજું કેટલું હજી બચી રહ્યું છે. એમાં જ તમે જે આ પ્રશ્ન કર્યો ને એવી વાત છે. વ્યક્તિપાત ને એ બધી વાત, પંચાંગ કે વ્યક્તિપાત ને આ બધું જે છે એ પણ આવા જ્યોતિષના જ એક ભાગ છે, જે ફલાદેશ વાળા છે કે આ સમયે તમે આ કરો તો સારું ફળ મળે, આ સમય કરો તો ન મળે. આજે તમે વ્રત કરો છો, પૂજા કરો છો, ભાઈ આજે આમ નહીં કરાય, આજે આમ કરાય. તો આ બધી માન્યતાઓ આપણા મગજની અંદર હજી અમુક ભૂલાઈ ગઈ છે, અમુક હજી જળવાઈ રહી છે. આજે નામ પાડવાની બાબતમાં પણ હવે રાશિનું ઓછું થતું જાય છે, સાવ મટ્યું નથી. લગ્નની બાબતમાં પણ અમારી પાસે આશ્રમના લગ્ન કરાવવા આવે એટલે અમે ટાઈમ દઈએ તમે લગ્ન કરી દઈએ. અમે એમ કહેશે કે ભાઈ અમને તો અમારી પાસે ટાઈમ નથી, અમારા ટાઈમે લગ્ન કરાવે છે. તો ત્યાંનું મુહૂર્ત કે કાંઈ નથી ચાલતું. અને શહેરોમાં તો સ્થિતિ કેવી છે, વાડી કે હોલ કે જે કાંઈ પાર્ટી પ્લોટ હોય કે જે કાંઈ રાખવાના હોય, પહેલાં તો ઘર આંગણે લગ્ન થતા તે તો બંધ થઈ ગયું હોય. તો એ ક્યારે મળે છે?
અને એમાં મુહૂર્તને ક્યાં ધ્યાનમાં લેતા નથી. આ પણ ધીરે ધીરે ઓછું થતું જાય છે. પણ હજી આ બધી બાબતો નિશ્ચિત નાબૂદ નથી થઈ, અને નાબૂદ થાય એમાં લાભ છે, સમજી લેજો, હાનિ નથી. આવું બધું ના થાય ને એમાં લાભ છે, હાનિ નથી. જેમ જેમ ઓછું થાય એ સારું છે. તો જ આપણે વધારે ખુલ્લા મને વિચારી શકશું, તો જ આપણે ખુલ્લા મને વિચારી શકશું, તો સારું પ્રગતિ કરી શકશું, આગળ વધી શકીશું. નહીતર ક્યારે પ્રગતિ નહીં કરી શકીએ. સોમનાથમાં તું ગયા છે કે સોમનાથ? તો ખૂબ સરસ બનાવેલું છે, પણ આના કરતા પહેલા તો બહુ સારું છે. વાત કરું છું 1000 વર્ષ પહેલા. કેટલી? 1000 વર્ષ પહેલા. અને એ સમયે એ સોમનાથ મંદિર સોનાનો ભંડાર હતો. એટલી સમૃદ્ધિ હતી, ખૂબ સમૃદ્ધિ હતી. આજે આપણા ઘણા મંદિરો એવા છે કે જે માણસો સોના હજી ચડાવે છે, ત્યાં તેથી વધારે હતું. અને એની કીર્તિ સોનાને કારણે, સંપત્તિને કારણે આપણા દેશની બહાર દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. ભારતમાં તો આવા મંદિરો છે કે જ્યાં આટલું બધું ભંડાર છે, આટલું બધું ભંડાર છે. અને સ્વાભાવિક છે, જે કોઈ કે જેના દ્રષ્ટિમાં લૂંટનો સ્વભાવ હોય, ચોરીનો સ્વભાવ હોય, તો એ લોકો શું આવા સ્થળો શોધતા હોય. ચોરી ક્યાં થાય? ઝૂંપડામાં થાય ચોરી. ઝૂંપડામાં તાળું ન હોય, જરૂરી ન પડે. ચોરી હંમેશા ક્યાં થાય? જેની પાસે કંઈક હોય એને કરવાની છે ને, રક્ષણ એને જ કરવું પડે છે. તો જેમ આપણે પોતાનું જ રક્ષણ કરીએ છીએ કે એને સાચવા માટે કંઈક વ્યવસ્થા કરીએ છીએ, એમ મંદિરોની બાબતમાં પણ તો સોમનાથનું મંદિર એકદમ સમૃદ્ધ મંદિર હતું. અને એની કીર્તિ સમૃદ્ધિને કારણે, એના ઘર્ષણને કારણે નહીં, બીજી કોઈ મહત્વને કારણે નહીં. વિદેશની અંદર આજે જેને આપણે અફઘાનિસ્તાન કહીએ છીએ, આમ તો આપણા દેશનું ભૂતકાળનો ભાગ હતું. એક નકશામાં જોજો અફઘાનિસ્તાન ક્યાં આવ્યું હોય, તો ત્યાંનો એક નાનું ગામડામાં ઝૂંપડામાં રહેનારો એક માણસો, આવું ગામ નહીં, ગામડું સાવ ઝૂંપડામાં, પણ એમ થયું કે લૂંટવું તો આ જગ્યાએ લૂંટવું. અને એ કેટલાય ઊંટ લઈને નીકળ્યો છે. મેં તો બીજું કઈ વાર નહોતા. દિવસો લાગ્યા ને મહિનો લાગ્યા પોતા ઊંટીને આવો. રસ્તામાં ખાધું પીધું હશે, કેટલાક મરી પણ ગયા હશે, ઘણું થયું હશે. અને રણ વિંધીને આવવાનું ક્યાંક નકશામાં જાઓ, આંગળી કરો છો તો એમ લાગશે કે આટલી બધી વાર લાગી ગયા. અને આ સોમનાથથી પહોંચ્યો તો એક વખત નહીં, એક માણસ 17 વખત, ઈસવીસન 1000 થી 1027 સાલની બાબતમાં વાત કરું છું. 27 વર્ષમાં 17 વખત. એનું નામ હતું મોહમ્મદ. અને જે ગામ હતું એનું નાનું ગામ એ હતું ગિજની. એટલે ઓળખાણું મોહમ્મદ ગિજનેના નામે. નાના ગામનો માણસ હતો. પણ આવું એને આવો હતો, અત્યાચારી હતો, લૂંટારૂ હતો. પણ એક વખત આવ્યો, સફળતા ન મળી, બીજી વખત, અને એટલે દૂરથી વિચાર તો કરો, ક્યારે આવતો હોય એક જ જગ્યાએ 17 વખત, કંઈક હોય તો જ આવે ને. કેટલી સમૃદ્ધિ હતી. અને એ સમયે રાજાઓના રાજ, એ સમયના પૂજારીઓ, દાન તેન કેટલા બધા હતા. એટલે રાજાઓ કહે છે કે આ તો આપણો મંદિરને તોડી નાખશે, લૂંટી નાખશે, આ તો વિદર્ભી છે. એટલે બ્રાહ્મણો પાસે ગયા, ભાઈ અમારે લડવું છે. તો બ્રાહ્મણ ચોપડા કાઢ્યા, મુહૂર્ત નથી બરાબર. શું નથી? એ ભલે આવ્યો, પણ આપણે લડવાનું મુહૂર્ત નથી. એ નો જ કરવા દીધો. હકીકત છે, આ હકીકત છે કે એને કે ભાઈ અત્યારે તમે ન લડી શકો. રાજાઓ પાસે તો સાધનો હતા. ઓલો તો વિદેશથી આવ્યો હતો, આ બધો તો ઘર આંગણે એમ હતા. આપણા ઘરમાં કોઈ ઘૂસી જાય તો આપણે રક્ષણ તો કરી કરીએ. એ મંદિરની અંદર જે મૂર્તિ હતી ને, જે શિવલિંગ કહેવાય, એની ગોઠવણ એવી હતી કે લટકતી હતી. એટલે લોકોને ચમત્કાર લાગતો હતો. માણસોને ચમત્કાર બહુ ગમે, ચમત્કાર ખૂબ ગમે. બેઠા નામ આમ કરીને
કંકુ નીકળી જાય તો બધા મારી પૂજા મને કરવાય. આમાં કંકુ નીકળે છે કાઢી શકાય કઈ બોલવાનું એટલું છે. તો એ પેલો અમને તો ખબર હતી કે આમાં કોઈ બીજું તો શું હતું. એ લોકો તો મૂર્તિ ભંજક હતા. કેવા હતા? મૂર્તિ ભંજક એટલે તોડનારા. કે ભાઈ ઉપર પણ આધાર નથી, નીચે પણ આધાર નથી, અને એમને કોઈ વસ્તુ લટકે છે એની પાછળનું કારણ શું? સિદ્ધાંત વિજ્ઞાનમાં છે. એ સમયના લોકોએ જે હશે સમજશે એ લોકોના સિદ્ધાંતને, અને આ ચમત્કારના રૂપમાં મૂર્તિને અત્યારે રીતે નથી. અત્યારે તો બિલકુલ સ્થિર છે, એમ લટકાય. પેલાને ખબર હતી કે આમાં કોઈ એવા કોઈ ચમત્કાર હોતા નથી. અને તરત જ પહેલા શું કીધું? શિખર તોડ્યું. શું તોડ્યું? શિખર તોડ્યું. જેમ શિખર તોડ્યું તરત જ મૂર્તિ. કારણ શું હતું? બંને બાજુ એ પ્રકારના ચુંબક રાખ્યો હતો. આજે પણ તમે ચુંબકનો પ્રયોગ કરી શકો. સ્કૂલોમાં લોકો તમે કરાવતા હોય. બે બાજુ સમાન ચુંબક કોઈ વસ્તુ કોઈ મૂકી દો, એમને જ રહેશે. તમે કરી શકો છો, એમાં કોઈ મોટી વાત નથી. પણ આપણે તો બધા ભોળી પ્રજા. વાહ વાહ ભગવાન ભગવાન. અને પૂજાની બાબતમાં, અને બીજું પેલા લડાઈ કરવાની રોકી દીધા, એટલે ઓલા એને તોડ્યું. પછી નીચે તોડ્યું તો બધો જ ભંડાર નીકળી ગયો. ઊંટના ઊંટ ભરીને લઈ ગયો ઊંટની માથે. વાંચવાનું વર્ણન તમે થાય? વર્ણન તો આપણી મૂર્ખાઈનું છે. આમ તો ખરેખર તો આપણી મૂર્ખાઈનું છે. પણ એક વખત આવ્યો, બીજી વાર આવ્યો, 17 વાર તો આપણી આંખ તો ખુલી જ નહીં હોય. આપણે તો એમ ને આંધળે આંધળે લૂંટાવા દીધા. આધાર શું લીધો? જ્યોતિષનો. આવા બધા જ્યોતિષના આધાર. માનો કે એ સમયે ન પૂછવા ગયા હોત, જોવડાવવા ન ગયા હોત તો બચાવી શક્યા હોત, તો ન બચાવી શક્યા. બચાવી શક્યા હોત. આવું તો કેટલું છે. આ તો એકાદો દાખલો તમને આપું છું. બચાવી શક્યા હોત, પણ ના, આપણે તો માનવા વાળા હતા. લૂંટાળા પણ ખરા આપણે. આપણી પ્રગતિ પણ અટકાઈ ગઈ. આપણે સમૃદ્ધિ, આજે પણ દેશ આવો છે, ખૂબ સમૃદ્ધ છે, આપણે નાના પાડી શકીએ. પણ આવા એક નહીં, અનેક આપણે ત્યાં આવ્યા, અને કેટલા લૂંટી લૂંટીને ગયા. નામ બોલું તો તમને ઇતિહાસમાં નામ કેટલા નામ મળશે. બધા લૂંટવાવાળા થયા. પછી કેવા મોટે ભાગે વિદેશી રહેવા, દેશના નહીં. ક્યાંક દેશના ખૂટી પણ ગયા કે જે એને આ સહકાર દીધો, આમંત્રણ આપ્યું, એવું ગયું છે. આવવા દીધો ભાઈ, વાંધો નહીં, હું બેઠો છું ને, આ રસ્તો બતાવજે, આ રસ્તે તું જા. ઓલાને ખબર ન હોય, લાલચ ક્યાંક આપી દઈએ. આવું પણ થયું છે. તો જે તમે વાત કરી રહ્યા છો એ જ્યોતિષનો એક ભાગ છે, પણ એને કારણે કોઈ વ્યવધાન નથી, કોઈ અડચણ નથી. સમજી લેજો, કંઈ જ નથી. આ સૂર્ય તપે છે, આને તપ તો રોકી ન શકાય. એની આગાહી આવે છે છાપામાં, ખબર છે? હજી 2 દિવસ તાપ પડશે. આવે છે કે નથી આવતી? જેમ એની આગાહી આવે છે અને આપણે સતર્ક થઈ જાય છે કે ભાઈ આપણે બહુ તડકામાં નહીં નીકળવાનું. એ રીતે વરસાદની હોય, ઠંડી, બધી આગાહીઓ આવે છે. વાવાઝોડાની આગાહીઓ આવે છે, બધું આવે છે. તો એ જે પ્રાકૃતિક ઘટનાઓ છે, એવી બધી ઘટનાઓ તો બધી બન્યા કરતી હોય છે. અને ભક્તિ તો ગઈકાલે જ કીધું હતું તમે, જેમ પૂજાની અંદર વ્યતિપાત મૂક્યો છો ને, એ ભક્તિની બાબતમાં ક્યારે કોઈ પ્રકારનું કોઈ સમય કે મુહૂર્ત જોવાનું હોતું નથી. સામાન્ય રીતે સૂર્યોદય થાય, સૂર્યાસ્ત વખતે આપણે કહીએ, જેને સંધિ વેળા કહેવાય, એ સંધ્યાનો સમય છે. એ સમયે તો ભગવાનનું ધ્યાન કરવું જ જોઈએ, પણ એ નક્કી નથી કે ત્યારે જ કરવું જોઈએ. 24 કલાકમાં ગમે ત્યારે ભક્તિ કરી શકાય છે, ગમે ત્યારે, જેવી આપણી અનુકૂળતા. કેમ કે ઈશ્વરની હાજરી તો બધી જગ્યાએ બધે સમયે છે. એ અમુક સમયે હાજર હશે એવું નથી, અમુક સમયે હાજર હશે. અનુકૂળતા આપણે જોવાની છે.
આપણી અનુકૂળતા કેવી છે એ જ જોવાનું છે. એટલે એમાં કોઈ જાતના ક્યારેય અડચણ આવતા નથી. હંમેશા ખુલ્લા દિલે, ખુલ્લા મને ઈશ્વરને ઓળખવા જોઈએ, ઈશ્વરને યાદ કરવા જોઈએ અને ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ. ભક્તિની વ્યાખ્યા તો ગઈકાલે ખૂબ કરી હતી, એટલે આજે પાછો પુનરાવર્તન નથી કરતો. ટૂંકમાં કદાચ કોઈ નવા બહેનો હોય તો સમજાવી દેવું. ભક્તિ શબ્દનો અર્થ થાય છે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું. તે એક વાક્ય નોંધી રાખજો, ઘરમાં લખજો. ભક્તિનો અર્થ શું થાય છે? જો જેટલા શબ્દો છે ને, પૂજાનો અર્થ જુદો છે, સ્તુતિનો અર્થ જુદો છે, પછી શું કે ઉપાસનાનો અર્થ જુદો છે, પછી પેલો આરતીનો અર્થ જુદો છે, વંદનાનો અર્થ જુદો છે. આ બધાના અર્થો જુદા જુદા છે. આપણે બધાને એક માની લઈએ છીએ, એક નથી. ભલે બધું અલગ અલગ વસ્તુઓ છે. તો ભક્તિનો અર્થ છે ભગવાનની, ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું. તે જેમ કોઈ પુત્ર પોતાના પિતાનું આજ્ઞાનું પાલન કરે તો એ પુત્ર પિતાનો ભક્ત કહેવાય. સમજાણું? આપણે શ્રવણને પિતાનો પુત્ર ભક્ત તરીકે મોટે ભાગે ઇતિહાસમાં વધારે શ્રવણને બહુ યાદ કરીએ છીએ. અને એ કાવડો બેસાડીને પોતાના પિતા, માતા પિતાને જાત્રા કરવા લઈ જાય છે. બધા સાંભળેલી વાત છે. તો એ પિતૃભક્ત કહેવાનો. શું કહેવાનો? પિતૃભક્ત. સમજાવ કે નહીં? આજ્ઞાનું પાલન કરવું. ભગવાનની આજ્ઞા કઈ છે એ આપણને ખબર હોવી જોઈએ. ઈશ્વરની આજ્ઞાની આપણે ગઈકાલે ઘણી આજ્ઞાઓ પણ તમને કીધી. એ આજ્ઞાઓનું જો આપણે ઉલ્લંઘન કરીએ તો આપણે દોષી છીએ, ગુનેગાર છીએ. કોઈ પણ આજ્ઞાનું પાલન ન કરવું. આજ્ઞાનું પાલન કોનું કરવું જોઈએ? જે આપણાથી વડીલ છે, જે આજ્ઞા દેવાને અધિકારી છે. સમજી લેજો, આજ્ઞા નથી બધે ગમે તે આજ્ઞા આપવા માટે એ પણ નથી આવ્યા. અહીંયા ઈશ્વરની આજ્ઞાની વાત છે. ભગવાને જે આજ્ઞાઓ કરેલી છે કે તમારે આ કરવું, આ ન કરવું. આજ્ઞાઓ બે પ્રકારની છે. અમુક કરવાનું કીધું છે અને અમુક નહીં કરવાનું કીધું છે. જે કરવાનું હોય એને કહેવાય વિધિ. જે કરવાનું શું કહેવાય? એને વિધિ કહેવાય. અને નહીં કરવાનું હોય એને કહેવાય નિષેધ. વિધિ અને નિષેધ. આ કરો, આ ન કરો. એ બે આજ્ઞાઓ છે. કરવાનું છે એ કરીએ અને નહીં કરવાનું છે એ ન કરીએ તો આપણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કર્યું તો આપણે ભક્ત કહેવાના. ભક્તિ કરી કહેવાય. એનાથી ઉલટું કરો તો ગુનો, અને ગુનો થાય એની સજા. ગઈકાલે દાખલો આપ્યો હતો ને, માનો કે આપણું શરીર છે એ પ્રકૃતિનું બનેલું છે. આ શરીર શેનું બન્યું છે? પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કોને કહેવાય? મૂળ 5 તત્વો છે જેનું આ શરીર ખોખું દેખાય છે. આપણું આ ખોખું કયા કયા 5 છે? આવડે છે ઘણાને? બોલો છે. બોલો. 5 તત્વોનું બનેલું આ ખોખું છે. યાદ રાખી લો, બહુ સરળ છે, તમને યાદ રહેવા છે, કોઈ મોટી વાત નથી. એક છે અગ્નિ, અગ્નિ. બીજું આકાશ, ત્રીજું જળ, પૃથ્વી અને વાયુ. આ 5 ને શાસ્ત્રોમાં મહાભૂત કીધા છે. કેવા? મહાભૂત. નાના ભૂત નથી. ભૂતનો અર્થ ભૌતિક વસ્તુ. ભૂતનો અર્થ એવો થાય ભૌતિક. આ 5 તત્વોનું બનેલું શરીર આ પ્રકૃતિનું શરીર. કે આ પ્રકૃતિના અંગો છે. આ જળ અગ્નિ બધા શું છે? પ્રકૃતિના અંગો છે. એનાથી આ શરીર બન્યું છે. તો પ્રકૃતિમાં જે ફેરફાર થાય એની સીધી આપણો પર અસર થાય. પ્રકૃતિમાં ફેરફાર થાય ને એની સીધી આપણો પર અસર થાય. કારણ કે શરીરનું બનેલું છે. એની સાથે આપણે તાલમેલ રાખવો પડે. માનો કે શિયાળો છે તો શિયાળામાં આઈસ્ક્રીમ ખવાય કે નહીં?
આઈસ્ક્રીમ ખવાય કે ન ખવાય શિયાળામાં? ન ખવાય. ખાવાવાળા ખાઈ હવે માનો કે એ સમયે શિયાળામાં આઈસ્ક્રીમ ખાય અથવા તો ફ્રીજની અંદર ઘણા પાણી રાખતા હોય છે. તો શિયાળામાં ભણે તો ઠંડુ પાણી છે, ગમે તેટલી ઠંડી હોય ઘણા કરતા હોય છે. તેનો શું થયો? પ્રકૃતિની સાથે રહ્યા કે પ્રકૃતિનો વિરોધમાં આવ્યા? વિરોધમાં આવ્યા તો એને ભક્તિ ન કરી. એને ભક્તિ ન કરી કહેવાય. શું સમજી લેજો, આપણે ભક્તિનો અર્થ પેલી આરતી ને દીવો ને શું કે અબીર ગુલાલ ને આ બધું એવો ટૂંકો અર્થ કરીએ છીએ, પણ આ ભક્તિનો અર્થ તો બહુ મોટો બધો છે. ખાલી ખાવા પીવાનો બધા ભક્તિ છે. ખાવા પીવાની બાબતમાં પણ પેલો કોળિયો શેનો લેવો? ભાણામાં નક્કી નક્કી વસ્તુઓ છે. હાલો, ભાણાની અંદર ઠંડી વસ્તુ છે, ગરમ છે, આ છે, તે બધી પ્રકારની વસ્તુઓ છે. તો પહેલો કોળિયો શેનો લેવો? પહેલા શું ખાવું જોઈએ? આપણને કોઈને ખબર નથી. બધું ખાવાનું જ છે, એમાં શું હતું? બધું થોડું થોડું ખાવાનું એમ, પણ આપણને ખબર નથી એટલે આપણે બીમાર પડીએ છીએ. બીમાર પણ કારણ પ્રકૃતિ સાથેનો તાલમેલ આપણને નથી ખબર. હંમેશા પહેલા એ વસ્તુ ખાવી જોઈએ જે સુપાચ્ય હોય, જલ્દી પચે હોય એ વસ્તુ પહેલા ખવાય, અને જેને પચવામાં વાર લાગે હોય એ છેલ્લે ખવાય. આટલું યાદ રાખી લો જેને ખાવાની બાબતમાં કાંઈ જાણવું હોય તો. આમ વાતનો મૂળ ભક્તિની છે. આ ભક્તિનો જે ભાગ છે આપણા શરીર સાથે જોડાયેલો છે. બીજી ભક્તિ તમે જે કરતા હો તે કરી ભાઈ, ક્યારેક પછી અનુકૂળ સમજાવીશ. પણ અહીંયા આ ભક્તિ સુપાચ્ય કઈ વસ્તુ છે, પહેલું કઈ વસ્તુ જો એની ખબર પણ હોવી જોઈએ. કઈ વસ્તુ જલ્દી પચે છે એ ખબર ન હોય તો પછી આપણે સ્વાદને જોતા હોય ને, એને બદલે સ્વાદને જોઈએ. માનો કે ભાણાની અંદર શ્રીખંડ છે, અત્યારે સિઝન શ્રીખંડની, ચાલો બરાબર. પછી સલાડ છે, પૂરી અથવા રોટલી છે, શાક છે, દાળ છે, બધું છે, છાશ પણ છે, બધું એક સાથે પીરસાઈ ગયું છે. હવે આમ પેલું કેવું ખાવું એ ખબર હોય છે આપણને. તો શરીર પ્રકૃતિ સાથે જોડાય તો આપણે બીમાર ન પડે. લાભ તો આપણે માટે છે ને. આ ભક્તિ છે જાતની. તો એ સલાડ પેલો ખાવો જોઈએ. સલાડ કાચું, જેના તમે કાચું કયો છો ને, કાચું જે કાચું કાકડી વગેરે જે કંઈ કરતા હોય આપણે એને પેલા ખવાય. પેલું બધું ખાઈ જાય પાછું. હા, તમને નવી લાગે. જેટલું કાચું છે બધું એક સાથે ખાઈ જાય. અને ઓલો શ્રીખંડ છે બિલકુલ છેલ્લે ખવાય. શ્રીખંડ બિલકુલ છેલ્લે ખવાય. પેલું એકદમ સુપાચ્ય છે અને મને પચવામાં. હવે જો આ તાલમેલ મેળવો તો શરીર તંદુરસ્ત રહીએ, બીમાર ન પડીએ, પ્રકૃતિ સાથે આપણે મળી ગયા તો આપણી સાચી ભક્તિ છે. અને ભક્તિ બીજી કરવી, બીજી કોઈ કામ કરવા